18 અધ્યાય 700 શ્લોક અને તેમાંના 574 શ્લોક શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલા છે. ગીતામાં સામાજિક જીવન, આર્થિક જીવન, શારીરિક જીવન અને આધ્યાત્મિક જીવન કેવી રીતે વર્તવું તે આપણે શીખવાડે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીએ કીધું હતું કે જ્યારે મારે મુશ્કેલી અને સંકટ પડે ત્યારે હું ગીતાનો જ સહારો લઉં છું. અને મહાત્મા ગાંધી કહેતા કે આત્માર્થીને આત્મદર્શક કરવાનો કે અદ્વિતીય બનાવવાનો ગીતાનો આશ્રય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે લડીશ નહીં પણ તને જીતાવી શકું છું, લડીશ નહીં પણ તને જીતાવી શકું છું, રાહ જીવનની તને સાચી બતાવી શકું છું. જો પૂર્ણ વિશ્વાસ હોય તો પૂજા કરજે મારી, તારા જીવનના હરેક દુઃખને મિટાવી શકું છું. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા જાદવ ખ્યાતિબેન આપણા સમક્ષ વક્તવ્યની રજૂઆત કરશે. અહીંયા ઉપસ્થિત આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને મારા નમસ્કાર. હું જાદવ ખ્યાતિ ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે ગીતા જયંતિ નિમિત્તે હું તમને થોડું કહેવા માંગુ છું, જેની શરૂઆત હું એક પંક્તિ દ્વારા કરવા માંગુ છું. ये कथा संग्राम की, विश्व के कल्याण की, धर्म अधर्म आदि अनंत, सत्य असत्य कलेश कलम, शक्ति है भक्ति है, जन्मों की मुक्ति है, जीवन का ये संपूर्ण सार है. युग युग के कण कण में, सृष्टि के दर्पण में, वेदों की कथा अपार है. कृष्णा की महिमा है, गीता की गरिमा है, ग्रंथों का ये ग्रंथ भगवत गीता है. द्वापर युगમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કુરુક્ષેત્રના મેદાનમાંથી કરી હતી. કળિયુગના 30 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ગીતા જયંતિ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વિશ્વનો માત્ર એક એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. ગીતા જયંતિ આપણને એ પવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાજીના ઉપદેશ ફક્ત ઉપદેશ જ નથી પરંતુ જીવન કેવી રીતે જીવવું આપણને શીખવે છે. માન્યતા એવી છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એક કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રી કૃષ્ણ પોતાના પરિવારજનોને સામે યુદ્ધમાં જોવે છે અને પોતાના પિતા, પોતાના કાકા, પોતાના ભાઈ ભાંડવો અને પોતાના સ્નેહી સ્વજનોને જોઈને તેમના હાથમાં જે દાંડી છે તે નીચે પડે છે, ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવે છે, તું ઊભો થા અને તું એક રાજવીર છો, તારે આ બધાને ન્યાય અપાવવાનો છે અને તારે ધર્મયુદ્ધની શરૂઆત કરવાની છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, કર્મયસ્તે ફલેશા મા ફલેશુ કદાચ, એટલે કે તું કર્મ કર, ફળની અપેક્ષા તું ન રાખ, ફળ તો તને ગમે મળી જશે. ફળની તું અપેક્ષા રાખીશ તો તું પાછો રહી જશ, તું કર્મ કર. ત્યારે અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સ્થિતાધિકો કેશવ, સ્થિત પ્રજ્ઞસ્યના કેવા લક્ષણ હોય છે, તે કેવા હોય છે, તેના આચરણ શું છે? ત્યારે ભગવાન શ્રી કહે છે કે તે આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે તેને સ્થિત પ્રજ્ઞસ્ય કહેવાય છે. બસ આટલું કહેતા અને હું મારી વાણીને વિરામ આપતા પહેલા એક ગીતા સંદેશ કહેવા માંગુ છું કે કર્યા વગર કંઈ મળતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુ ગ્રંથિ બાંધીશ નહીં. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ હવે પરમાર નિધિબેન વક્તવ્ય માટે આવશે.